નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં વર્ષ 24ના પત્રો આપણે કરી રહ્યા છીએ. ગઈ વખતે આપણે 167મો પત્ર લીધો. હવે આજે 168 અને 169 બે પત્ર લઈશું. પાના નંબર 248. એકસો 68મો પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે અને 169મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. તો 168મો પત્ર. મુંબઈ કાર્તિક સુદ 13 સોમવાર સંવત 1947. કૃપાળુદેવે અહીંયા કાવ્યની ભક્તિની પંક્તિઓ લખી છે અને અંતર સુધી એ મુક્તાનંદજી જે સ્વામિનારાયણના ગઢડામાં જે થઈ ગયા એમને જે રચના કરી છે એ પંક્તિ છે. એમને સ્વામિનારાયણ સંપ્રદાયના એ ઉદ્ધવ સંપ્રદાયના સહજાનંદ સ્વામીના શિષ્ય જે ગઢડામાં થઈ ગયા તેમને ઉદ્ધવ ગીતાની રચના કરી હતી. અને આપણે એ જાણીએ છીએ કે ઉર્ધ્વજી તો શ્રી કૃષ્ણના કાકા થતા હતા અને એમના ભક્ત હતા અને પરમ મિત્ર પણ હતા. તો આ પંક્તિ એમની જ એવું લાગે છે, એ મુક્તાનંદજીની લાગે છે. લખે છે કે એનું સપને જો દર્શન પામે રે તેનું મન ન ચડે બીજે ભામે રે. બીજી કોઈ જગ્યાએ એનું મન જાય નહીં. એનું દર્શન પામે રે એટલે બીજી કોઈ જગ્યાએ એનું મન જાય નહીં. સપને જો દર્શન પામે એટલે કે જરાક પણ દર્શન થઈ જાય. સપને દર્શન એટલે કહેવાનો અર્થ એવો છે કે એટલું જરાક પણ એનું દર્શન થઈ જાય. તો હવે એમાં એમણે તો શ્રી કૃષ્ણની ભક્તિની વાત કરી છે એટલે કે થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે તેને ન ગમે સંસારનો સંગ રે. અને એમાં અધ્યાત્મ તરીકે બીજો એક અર્થ એવી રીતે થાય છે કે પોતાના આત્માનું દર્શન જે પામે છે એ પછી બીજે ક્યાંય આડો અવળો જતો નથી અને બીજે ક્યાંય ગમતું નથી. અને થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે તેને ન ગમે સંસારનો સંગ રે. એટલે એમાં કૃષ્ણ પરમા પણ એ જ રીતે વાત છે કે પોતે પોતાનો આત્મા. પણ અહીંયા આપણે અનેક પંક્તિ છે એટલે એ રીતે લઈએ છીએ કે શ્રી કૃષ્ણનો જેમને સંગ થઈ જાય એ જેમને
એમનું દર્શન થઈ જાય તો એને પછી એ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત ન થાય. અને અહીંયા શ્રી કૃષ્ણ કરતા બીજા મતની અંદર એવો પણ ભાવ હોય છે કે ભગવાનનો એવો સંગ થઈ જાય, ઈશ્વરનો એવો સંગ થઈ જાય, એટલે કે એમની કોઈ રીતે દર્શન પ્રાપ્ત થાય, એમની નિદ્રા પ્રાપ્ત થાય, એમની વાણી પ્રાપ્ત થાય, કે જે કઈ રીતે હોય એમ બધી રીતે જે ગણવામાં આવે છે એ રીતે, તો પછી એને લીધે થઈને જીવને જેવો આનંદ થાય છે એ પછીથી બીજે ક્યાંયથી એને પ્રાપ્ત નથી થતો. અને એમાં નરસિંહ મહેતા વગેરેના ઉદાહરણો આપણે જાણીએ છીએ કે એ ભક્તિમાં એવા લીન થઈ જતા હતા કે જાણે કે એમને પ્રત્યક્ષ હોય શ્રી કૃષ્ણ એવી રીતે ભક્તિમાં લીન થઈ જતા હતા. અને એટલે પછી એ સિવાય બીજું કાંઈ એમને ક્યાંય જગતમાં ક્યાંય રસ પડતો નથી, બધે એમને વૈરાગ્ય ભાવ જ હોય છે. અહીંયા તો આપણે આત્માની અપેક્ષાથી વિચાર કરીએ કે જેને એવી અનુભૂતિ થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય અને પછી વારે વારે આત્માનો જ સંગ થયા કરે, એટલે બીજા બધા સંગ છૂટી જાય અને બીજે ક્યાંય પછી મન ન લાગે અને એ રીતે સહજ વૈરાગ્ય ઉત્પન્ન થાય. સંસાર જે છે એ તરફ એને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય. એટલે મુખ્યતા તો અહીંયા આ કાવ્ય પંક્તિ લખી છે એની એ જ છે કે અનુભવ જ્યારે થઈ જાય છે ત્યાર પછી કાંઈ બીજું ગમતું નથી, એ કહેવાનો આશય છે. અને પછી એના પછીની પંક્તિમાં કહે છે કે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. હસતા રમતા એટલે બધા સમયે હું ભગવાનને જોઉં છું, એમના જ દર્શન કરું છું, અને એમ જ જો મારી દશા થઈ જાય એ સિવાય મને બીજું કાંઈ નજરમાં આવે જ નહીં, મને બીજી કોઈ જગ્યાએ દ્રષ્ટિ કરવાનું મન થાય જ નહીં, તો મારું જીવવું સફળ કહેવાય, તો આ જીવન ધન્ય થયું કહેવાય, આ જીવન સફળ થયું કહેવાય. કે મનુષ્ય ભવને માટે જૈન દર્શનમાં તો આપણે માનીએ છીએ, પણ બીજા દર્શનમાં પણ એવી માન્યતા છે કે આ મનુષ્ય ભવ મળે છે એ દુર્લભ છે અને એને ઈશ્વર ભક્તિ દ્વારા અને ધર્મમાં એવી રીતે પ્રયાણ કરી અને પ્રવર્તન દ્વારા એને સફળ કરવાનો છે. એવી વાત બીજા ધર્મની અંદર પણ બધે હોય છે. આપણે તો જૈન દર્શનમાં તો એ વાતને સમજીએ છીએ કે મનુષ્ય ભવ મળ્યો છે અને એમાં પણ જીનવાણી પ્રાપ્ત થઈ છે અને એટલી સમજ શક્તિ પણ મળી છે, તો એમાં એ સમ્યક્ત્વથી શરૂ કરીને ચારિત્ર્યનો પુરુષાર્થ પણ કરી શકે છે. છેવટે સમ્યક્ત્વનો પુરુષાર્થ તો એને અવશ્ય કરવો જોઈએ, કે સમ્યક્ત્વનો પુરુષાર્થ તો બીજી ગતિમાં પણ થાય છે, પણ બીજી ગતિમાં જે સમ્યક્ત્વનો પુરુષાર્થ થવાની જેટલી શક્યતાઓ છે એના કરતા વધારે શક્યતા મનુષ્ય ભવની અંદર છે. મનુષ્ય ભવમાં અને એમાં પણ જો સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા બિરાજતા હોય એવો વખત હોય તો એમાં જીવોને એમની દિવ્ય ધ્વનિનો લાભ મળે અને એવા કેવળી પરમાત્મા બિરાજમાન હોય તો પ્રત્યક્ષ એમની નિશ્રાનો પણ પ્રાપ્ત લાભ થાય. અને એમ થાય તો પછી જીવને સમ્યક્ત્વ સહેલું થઈ જાય. છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ના સમયની અંદર કેટલાય જીવો એ સમ્યક્ત પ્રગટ કર્યું અને એમના ગણધરમાંથી ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી, જંબુ સ્વામી એમને તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે પ્રભુના નિર્વાણ પામ્યા પછીથી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું એ વખતે પણ નિશ્રા જેવી જ હતી, કેવળીની નિશ્રા હતી. અને એમના નિર્વાણ પામ્યા પછીથી સુધર્મ સ્વામીને કેવળ જ્ઞાન થયું ત્યારે પણ એમ જ હતું, એ જ નિશ્રા પ્રાપ્ત થતી હતી, કેવળ જ્ઞાનીની જ નિશ્રા પ્રાપ્ત થતી હતી. જીવોના કેવા ભાગ્ય હતા. અને એ પછીથી જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું તો એ વખતે પણ જીવોને એવી નિશ્રા પ્રાપ્ત થતી હતી. અને આવો કાળ હોય ત્યારે તો જીવોને સહેલાઈથી સમ્યક દર્શન થતા હોય છે અને ચારિત્રનો પણ એવો ઊંચો પુરુષાર્થ થતો જ હોય છે. એટલે મનુષ્ય ભવ જે છે એમાં એ કામ કરી લેવું જોઈએ, એ વાત મહત્વની છે. હવે અત્યારે આ વખતમાં 2500 વર્ષ મહાવીર સ્વામી ભગવાનને થયા તે પછીનો સમય છે, તો પણ ભલે ભગવાન ન રહ્યા પણ એમણે જે આપ્યું છે આપણને ઉપલબ્ધ છે. આ 12 અંગની રચના ગણધર ભગવાને જે કરી છે એમાંથી ઘણું બધું આપણને હજી પ્રાપ્ત છે કે જે દ્વારા આપણે સાચી સમજ પ્રાપ્ત કરી અને એવું વસ્તુ સ્વરૂપ સ્વીકારી અને એવો પુરુષાર્થ કરીએ તો નિરંતર ધ્યાનમાં અનુભૂતિ થાય, એટલે સમ્યક દર્શન થાય.
ને એ સમયને વેડફી ન નાખવો જોઈએ. એ સમયને વેડફી ન નાખવો જોઈએ, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહેવી જોઈએ. અહીંયા તો હરિ કહ્યું છે, હસતા રમતા પ્રગટ હરિ દેખું રે. એટલે જેને અનુભૂતિ થઈ છે એને તો પોતાનો આત્મા દેખાય છે, એ જ હરિ છે. એ આત્મા પોતાનો છે, એ જ હરિ છે. અને એમ જો થાય તો જ મારું જીવું સફળ કહેવાય. અને પછી પોતાનું નામ એમાં લખ્યું છે ને, મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. ઉદ્ધવજી કહે છે, ઉદ્ધવજી પણ ભક્ત હતા. એટલે એ મુક્તાનંદનો નાથ અહીંયા શ્લેષ કર્યો છે. એનો અર્થ એવો પણ થાય છે કે એ પરમાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા એ જ નાથ છે મારા. અને એમ ઉદ્ધવજીને કહે છે, અને એ જ અમારી જીવન દોરી છે. તો આ એક કાવ્ય પંક્તિઓ અમને લખી છે, અને એ દ્વારા હું વાત તો એ કરવી છે કે જેને મનુષ્ય ભાવની અંદર આત્માનું લક્ષ્ય રહે છે અને પછી બીજી વાત કોઈ ગમતી જ નથી. પછી પત્ર લખ્યો છે, એમાં લખે છે કે આપનું કૃપાપત્ર ગઈકાલે મળ્યું, પરમ આનંદ અને પરમ ઉપકાર થયો. સુભાગભાઈ પ્રત્યે કૃપાળુદેવને ઘણો ઊંચો ભાવ રહેતો હતો. એમના માટે એમને માન પણ હતું, અને એમને ખૂબ વિનયથી પત્રો લખ્યા છે, માર્ગદર્શન આપ્યું છે, અને સાથે કેટલો જ વિનય પણ બતાવ્યો છે. એમનો સત્સંગ કરવો હોય તો એમની સાથે થવો એ પણ કૃપાળુદેવને પ્રિય હતું. એમનો સત્સંગ જે થતો હતો એ કૃપાળુદેવને ગમતું હતું. અને એ વાત તો ઠીક ઠેકાણે મળે છે કે આપનો સત્સંગ થયો, કૃપા થઈ હતી વગેરે. અહીંયા લખે છે કે આપનું કૃપાપત્ર ગઈકાલે મળ્યું, પરમ આનંદ અને પરમ ઉપકાર થયો. હવે આગમની વાત લખી છે અહીંયા, એનાથી આપણે અધ્યાત્મ સમજવાનું છે. લખે છે કે 11મેથી લથડેલો ઓછામાં ઓછા 3 અને ઘણામાં ઘણા 15 ભવ કરે. 11મે ગુણસ્થાનેથી પડ્યો એટલે લથડેલો, એટલે કે 11મે ગુણસ્થાનથી પાછો ફરેલો. એમાં પડવું ને લથડવું ને આ બધા શબ્દો તો ઠીક છે, આપણને તો એવો બોલવાનો અધિકાર પણ નથી. 11મા ગુણસ્થાને જે પહોંચે છે એની તો શું વાત કરવી. એ 7મા 6ઠા ગુણસ્થાને એવા મુનિરાજ જે છે એ પ્રત્યુષ સંવેદન સહિત હોય છે, અને પછી એવી શ્રેણી ચડે છે. તો એમાં એ ઉપસમ શ્રેણી ચડે છે, તો એ 10મેથી 11મે ગુણસ્થાને આવે છે. અને 11મે ગુણસ્થાને છે ત્યારે પણ યથાખ્યાત ચારિત્ર છે. કેમ કે ભલે ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિનો ક્ષય નથી, પણ ઉપસમ તો બધી પ્રકૃતિનો થયો છે, એટલે યથાખ્યાત ચારિત્ર છે એમને. પણ ઉપસમ બધુ સમય રહેતો નથી, અંતર્મુખથી વધારે રહે નહીં. એટલે એ ફરી પાછા પોતે 7મા ગુણસ્થાનની દશામાં આવી, અને પછી 50 વિકલ્પ 6ઠા ગુણસ્થાનની દશામાં આવે છે. પણ છતાંય એ જીવ ફરીથી પણ પાછા શ્રેણી ચડી શકે છે, અને એમાં કેટલાક તો એ ક્ષપક શ્રેણી પણ ચડે છે. એટલે 11મું ગુણસ્થાન જે છે એ કઈ સામાન્ય વાત નથી. એટલે અહીંયા ધારો કે 11મે ગુણસ્થાનથી પહોંચ્યા હોય અને પછીથી શ્રેણી ચડે, પણ છતાં પણ ત્રીજી વખતે એવી રીતે ક્ષપક શ્રેણી નથી ચડી શકતા, તો 7મે 6ઠી રહે છે અને આયુષ પૂરું થાય છે, તો એ સમ્યક દ્રષ્ટિ જીવ એને વધુ ભાવ નથી હોતા. એ પછી જાય છે તો વૈમાનિક દેવમાં, અને વૈમાનિક દેવ થયા પછી એના પછીના ભાવમાં એ ફરીથી મનુષ્ય થાય છે અને દીક્ષા ગ્રહણ કરે છે, અને એ ભાવમાં એક ક્ષપક શ્રેણી ચડી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અથવા એ ભાવમાં નથી થતું તો એના પછીનો દેવનો ભાવ થાય, અને એના પછીના ભાવમાં તો અવશ્ય થાય છે. એટલે એમ 3 ભાવ, એટલે એમાં 3 ભાવમાં થાય. લખેલું ઓછામાં ઓછા 3 અને ઘણામાં ઘણા 15 ભાવ કરે. 15 ભાવથી વિશેષ તો કોઈને થાય નહીં. સમ્યક દર્શન થયું એને થાય જ નહીં, અને આમને આવો જેવો પુરુષાર્થ થયો એને તો એટલા વધારે ભાવ થાય નહીં.
એમ અનુભવ થાય છે. કૃપાળુ લખે છે કે એમ અનુભવ થાય છે. 11મું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપસમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે. એથી સાતાનો બંધ થાય છે અને એ સાતા ઘણું કરીને 5 અનુત્તર વિમાનની જ હોય છે. એટલે એમને એવો શુભ ભાવ શુભ બંધ થાય છે એટલે અનુત્તર વિમાનમાં એ પછીનો ભાવ એમનો થાય. જો ન આ ભાવમાં સપક શ્રેણી ન ચડે તો એટલે અનુત્તર વિમાનની જે સાતા હોય છે એટલે એવો પુણ્યનો બંધ એમને પડે છે. તો એ વાત 168માં કરી. હવે એ પછીથી 169મું પત્ર છે. બહુ ટૂંકો પત્ર છે, ખાસ વિશેષ વાત નથી, અને એ પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, કારતક સુદ 13 સોમવાર, સંવત 1947. ગઈકાલે એક પત્ર તમારું મળ્યું. પ્રસંગે કંઈક પ્રશ્ન આવે અધિક લખવાનું બની શકે. એટલે એમ લાગે છે કે પત્રમાં એમણે કંઈક લખવા વિશે વિનંતી કરી હશે. એટલે કૃપાળુદેવે એનો પ્રત્યુત્તર એમ આપ્યો કે કોઈક એવો પ્રસંગ કે કોઈ પ્રશ્ન એવો આવ્યો હશે તો વધારે લખવાનું બની શકે. એટલે અત્યારે તો એમને લખવાનો વિકલ્પ આવ્યો નથી. કોઈ ધર્મ વાર્તા કરવાનું એના સંબંધીનું એવું માર્ગદર્શન આપવાનો અત્યારે એમને વિકલ્પ નથી. એટલે એમને એમ લખ્યું કે પ્રસંગે કંઈ પ્રશ્ન આવે અધિક લખવાનું બની શકે. અથવા તો એવું પણ હોય કે કંઈક આપ લખો છો એમ કરીને પ્રશ્ન થયો હોય તો અમને મોકલો કે એવી વાત હોય એમાં, તો એના ઉત્તર રૂપે પણ એમ જ કૃપાળુદેવ લખે કે એવું કંઈક અધિક લખવાનું પછી બની શકે. અને પછી લખે છે કે ત્રિભુવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત સમજી શકાય તો છે. એમને જે જિજ્ઞાસા થઈ હશે એના વિશે આપણે જાણતા નથી એમની શું જિજ્ઞાસા છે. કે છે કે ત્રિભુવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત સમજી શકાય તો છે. એટલે જુદા જુદા પ્રસંગોમાં એમણે જે વખતે જિજ્ઞાસા જે પ્રકારે કરી હોય એની વાત કૃપાળુદેવ તો જાણતા જ હતા. એટલે એમના માટે કંઈ અમને પ્રશ્ન કર્યો હોય એમની વાત માટેનો તો એનો ઉત્તર આપ્યો છે કે એમને જે જિજ્ઞાસા છે એ ખ્યાલમાં છે, એ સમજી શકાય છે. જુદા જુદા પ્રસંગે જ એમને જિજ્ઞાસા થઈ છે. તથાપી જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું જણાવેલું નથી. તે આ વેળા જણાવું છું. એવું એમની જિજ્ઞાસા જણાય છે છતાં પણ પહેલા તો ક્યારેય એમને એ સંબંધી પુરુષાર્થ કરવાનું કહ્યું ન હતું. પણ હવે આ વખતે એ જણાવું છું. પુરુષાર્થ કરવાનું હવે આ વખતે કહું છું. પણ પછી આગળ એ વિશે કઈ બીજું છે નહીં. અને કદાચ એમ પણ બને કે પત્ર અધૂરો પ્રાપ્ત થયો હોય, પૂરેપૂરો ન પણ મળ્યો હોય. એટલે એ રીતે 169મું પત્ર છે. અને એ પછી 170મું પત્ર છે, સુભાષભાઈ પ્રત્યે છે. એ ખૂબ લાંબો પત્ર છે અને એ આખો પત્ર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે એ પત્ર નથી લેતા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.